મનમાં મનમાં ચિંતન કરો કે કથામાં આ શબ્દ આવ્યો તો આનો શું ભાવાર્થ થતો હશે. કોઈની નિંદા ન કરવી, ઈર્ષા ન કરવી, આ બધું મંથન કરો. પછી ઉદ્ધવ પ્રાર્થના કરી કે ભગવાન મને આત્મ તત્વનો ઉપદેશ કરો. ભગવાન બહુ સરસ કહે છે કે ઉદ્ધવ, મેં અનેક પ્રકારના શરીરનું નિર્માણ કર્યું, પરંતુ તે સૌ શરીરોમાં મનુષ્ય શરીર મને અતિ પ્રિય છે. મનુષ્ય શરીરમાં ઈશ્વરનો સાક્ષાત્કાર અનુભવ થઈ શકે, એ બ્રહ્મ સંબંધ કરી શકે. અને આ સંબંધમાં ગુરુ દત્તાત્રેયના એક બે પ્રસંગનું આપણે દર્શન કરી. બહેનો ભાઈઓ, ગુરુ દત્તાત્રેયે 24 ગુરુ કર્યા. એ ગુરુ દત્તાત્રેય કહે, ધરતી મારો પહેલો ગુરુ છે. ધરતી માતા મને બોધ આપે, કમ ખા અને ગમ ખા. ગમ ખાવાનું આપણું મન શાંત રહે અને એનું મન નિરોગી રહે. ગમ ખાય તેનું તન રોગી નથી થતું. બહેનો ભાઈઓ, ધરતીમાં લોકો ખાડા ખોદે, ધરતી ઉપર પગ પછાડે, છતાંય ધરતી માતા કોઈ દી ક્રોધ કરતા નથી. ધરતીમાં સહન કરે, અને કદાચ ધરતી માને ક્રોધ આવી જાય તો આપણા બધાયનું આવી બને, અચ્યુતમ કેશવમ થઈ જાય. માટે બહેનો ભાઈઓ, ધરતીની જેમ આપણે પણ ગમ ખાતા શીખો. કોઈ આપણે કઈ કહે તો એને સહન કરો. જો ભક્તિમાં આગળ વધવું હોય તો હામી બાયું નો ચડાવો. ગુરુ દત્તાત્રેય કહે, મેં જળને ગુરુ કર્યા. જળ પાસેથી મને બે તત્વ શીખવા મળ્યા, શીતળતા અને મધુરતા. જેમ સાધકે રાગ દ્વેષ મળથી રહિત થઈ શુદ્ધ થવું અને રહેવું. બહેનો ભાઈઓ, સ્વભાવ ઠંડો રાખો બરફ જેવો, અને મધુર વાણી બોલજો. જેનો સ્વભાવ ઠંડો છે એ વ્યક્તિ જ્યાં જાય એને ઠંડક મળે છે. આપણા સ્વભાવને ઠંડો રાખો. પાણી પાણીથી આ શીખો. ગુરુ દત્તાત્રેય કહે, મેં વાયુને ગુરુ માન્યા. વાયુ પાસેથી મેં શીખું. વાયુદેવ અંતરની દુકાનમાં જાય તો સુગંધ લેતા નથી, અને ઉકેડા ઉપર જાય તો દુર્ગંધ લેતા નથી. બહેનો ભાઈઓ, આમ વાયુદેવની જેમ સુગંધ અને દુર્ગંધ બંનેને છોડીને ફરો. એટલે કે જગતમાં માન મળે કે અપમાન મળે એની આપણે પરવા નથી કરવાની. એ માન મળે તો બહુ રાજી નો થાવ, અને અપમાન મળે તો બહુ દુઃખી નો થાવ. બહુ દુઃખી નો થાવ. અમુક આ ગુરુ દત્તાત્રેયના બહેનો ભાઈઓ જીવનમાં આપણે આ બધાય સૂત્ર ઉતાર્યા જેવા છે. ગુરુ દત્તાત્રેય કહે, મેં બાળકને ગુરુ માન્યો છે. બાળક પાસેથી મેં નિર્દોષતાપણું શીખ્યું છે. નિર્દોષ રહ્યો બહેનો ભાઈઓ. જે નિર્દોષ રહેશે ને બહેનો ભાઈઓ, એ ભક્તિમાં આગળ વધી શકે છે. યાદ રાખજો. પછી ઉદ્ધવજી કહે કે પ્રભુ, મારાથી નિંદા સહન નથી થતી. ખોટી નિંદા હું સહન કરી નથી શકતો. પછી ભગવાન કહે છે, ઉદ્ધવ, નિંદા ખોટી હોય કે સાચી હોય, ભગવાન કહે, ઉદ્ધવ, નિંદા સાચી હોય કે ખોટી હોય, પણ નિંદા સહન ન થાય તો સમજો કે ભક્તિનો રંગ હજી કાચો છે. એ નિંદા કરનાર મોટો આપણો મિત્ર છે. તેને આપણા દોષ બતાવે છે. નિંદા કરનારો આપણા દોષને બતાવે છે. તેથી બહેનો ભાઈઓ, સાધુ સંતો નિંદકને કાયમી પાસે રાખે છે. નિંદા કરવા વાળાને પાસે રાખો. પણ ઘણા કે હું કોઈનું સહન ન કરું, હગા બાપને કહી દઉં. લે, હું એક વાત કહું, આપણી આંખથી આપણી આંખને આપણી આંગળીથી જોકો લાગી ગયો હોય તો આપણે આંગળીને કાપી નાખીશું. આપણા દાંતથી જીભને બટકું ભરાઈ ગયું તો 32 દાંત આપણે કાઢી નાખીશું.
કારણ કે આપણું અંગ છે, એટલે આપણે એ અંગને કાંઈ કરતા નથી. તો બહેનો ભાઈઓ, જે આપણી નિંદા કરે છે, જે આપણું ખોટું બોલે છે, એમ માનવાનું કે આ આપણો છે, પરમાત્માનો અંશ છે, હું પણ પરમાત્માનો અંશ છું. એ રીતે નિંદા સહન કરો બહેનો ભાઈઓ, તો તમે ભક્તિમાં આગળ વધી શકશો. નહીતર જય સિયારામનું નામ. હા, ત્યાર પછી 12મો સ્કંદ, આવો એનું દર્શન જોઈએ. 12મા સ્કંદમાં આવશ્યક લીલા. પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે, હે મહારાજ, યદુવંશના અલંકાર સ્વરૂપ શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા પછી પૃથ્વી ઉપર કયા કયા રાજાઓના વંશ થયા, આગળ થશે તે બતાવો. એ છોરા, તોફાન નો કરશો, અવાજ નો કરશો. મંદિર પાસે ઘણા છોકરાઓ રમે છે, જરાક શાંત કરો. મને બાળકો અતિ પ્રિય છે બહેનો ભાઈઓ. હા, અતિ એટલે અતિ. બાળકોની વાત તો કોક દી સાંભળજો બહેનો ભાઈઓ, મજા આવશે તમને. 3 બાળકો વાતું કરતા હતા કે મારા પપ્પા એવી ગરમ ચા પીવે, એવી ગરમ ચા પીવે કે મારા મમ્મી કપમાં નાખે ને તરત હબડકો ભરે. બીજો બાળક કે તારા પપ્પાનું મારા પપ્પા પાસે ડાળિયું ન આવે. હો, એ કે એવું તારા પપ્પામાં શું છે? એ કે મારા પપ્પા એવી ગરમ ચા પીવે કે સીધી તપેલી જ મોઢે માંડે. ત્રીજો બાળક કે તમારા બેયના પપ્પાનું મારા પપ્પા પાસે ડાળિયું ન આવે, મારા પપ્પા એવી ગરમ ચા પીવે. ઓલા બે કે કેવી? તો કે જો મારા પપ્પા પેલા તપેલી લે, એમાં પાણી નાખે, ચાની ભૂકી નાખે, ખાંડ નાખે, દૂધ નાખે, એલચીનો પાવડર નાખે, પછી હલાવી નાખે અને પછી પી જાય. અને મારા પપ્પા ચૂલા ઉપર બેસી જાય. બાળકો બહેનો ભાઈઓ નિર્દોષ હોય છે. આ તો બાળકો વચ્ચે આવ્યા, તમારું એટલે મેં તમારું થોડુંક લીધું. હો, શું નામ છે તારું? હે, નામ નથી પાડ્યું હજી? મયન, સરસ છે, સારું. બાળકો બહુ મજા આવે. બીજા 3 બાળકો વાતું કરતા હતા એ કે મારા પપ્પા દિવસમાં 1 વખત દાઢી કરે. બીજો બાળક કે એમાં હું, મારા પપ્પા 2 વખત દાઢી કરે. ત્રીજો બાળક કે તમારા બેયના પપ્પાનું કાંઈ ન હોય, મારા પપ્પા દિવસની 250 દાઢી કરે. કે એવું શું છે? કે અમે વાણંદ છીએ. અમે વાણંદનું લેવું, અહીં વાણંદના પરિવાર ગણાય છે. 250 દાઢી કરે, એ પછી શું કરે? સંતોની વાણી હાચી પડી કે કલયુગના વાણંદ વેપારી થાય, શોરૂમ લઈને બેસી જાય. જોત ખરા, કેવી આમ બોલબાલા છે. અંદર બેહવાના હવે 100 રૂપિયા થાય. પેલા દાખી 25 રૂપિયામાં આખો વરાજો તૈયાર કરી દે. મને એક વાણંદ કહેતો હતો, અરવિંદભાઈ, મન કે તમે જે કામ કરો ને એ જ હું કરું છું. મેં હું તો ભાઈ ધર્મ પ્રચારનું, લોકોના પાપ દૂર કરું છું. મને કે તમે લોકોના પાપ દૂર કરો છો અને હું માથાના પાપ બધાયના કાઢું છું. એ કે માથામાં લીખું જામી હોય, કદડો જામ્યો હોય, ઘેરે નાયો ન હોય, પણ મારા એ કે દુકાન આવે ને હું નવરાઈને પછી માથું ધોવું, વાળ કાપું છું. વાણંદ પરિવાર, જો કે અમારે તો વર્ષો થયા ના, તો મારા બાપુના શિષ્ય ઘણાય વાણંદ છે. ધરાય વાવડી મારા મામાનું ગામ છે.
ત્યાં પણ મારા માતુશ્રીના જે હારે રમતા બધા એ અમારે હજી મામાનો નાતો છે, પહેલેથી ચાલ્યો આવે છે. આમ વાણંદ તો બહેનો ભાઈઓ નાય બ્રાહ્મણ કહેવાય, એ પણ યાદ રાખજો હો, એ સામાન્ય ન ગણવા. હા, એ ધારે તો ગમે એને ઉડાડી દે. તો ક્યાં હતા આપણે વાણંદ પરિવાર એ કયો? આમાં કોણ કોણ વાણંદ છે? આંગળી ઊંચી કરો. ઓહો, જાજા થઈ ગયા. હાલો, મારે 6 મહિનાની દાઢીની વાળની ઉપાધિ ગઈ. બધાની દુકાનનું સરનામું દેજો. સુરેશભાઈ ને એકને નથી. હા, એક જ કરે, પણ બીજાને દુકાન હોય ને. હા, એક અમારા અહીં છે ભાઈ વાણંદનો દાઢી વાળો છોકરો, મને કે બાપુ ગમે ત્યાં ટકો કરો આવી જાઓ આપણી દુકાને. એટલે હા, તો બોલો હનુમાનજી મહારાજ કી. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, આ પૃથ્વી પર ચંદ્ર વંશ અને તેની શાખાઓના રાજાઓ લાંબો સમય રાજ્ય કરી ગયા, અને તેમાં મુખ્ય મગધ દેશના રાજાઓ હતા. જરાસનના પિતા બુહદ્રના વંશમાં છેલ્લો રાજા પુરંજય થશે, પરંતુ તેનો મંત્રી શુનક પોતાના સ્વામીને મારી અને પોતાના પુત્ર પ્રધાને ગાદી બેસાડશે. તેના પછી તેનો પુત્ર પાલક, પછી તેનો પુત્ર વિષાયુપ થશે, પછી તેનો પુત્ર રાજક, અને તે પછી તેનો પુત્ર નંદીવર્ધન થશે. આ પાંચેય રાજાઓ પ્રધાનના નામે ઓળખાશે અને 138 વર્ષો સુધી રાજ્ય કરશે. છેલ્લે આ ભારત ખંડમાં ચંદ્રગુપ્ત વગેરે રાજાઓ થશે. તે પછી અશોક નામનો રાજા રાજ્ય કરશે. ત્યાર પછી 8 યવન અને 10 ગોરા રાજ્ય કરશે. કલયુગના આ દુષ્ટ રાજાઓ ભારતને છિદ્ર બિદ્ર કરશે, ગાયોનો વધ કરશે. આ બહેનો ભાઈઓ, જે વેદવ્યાસજી અગાઉ આજથી 5000 5500 વર્ષ પહેલા લખી ગયા, એ બધું અત્યારે આપને થોડું થોડું જોવા મળે છે. હા, 10 ગોરાઓ એટલે અંગ્રેજો રાજ કરશે અને ગાયોનો વધ થશે. હા, હે રાજન, પ્રજાનું ખૂન ચૂસી ચૂસીને ધન ભેગું કરશે. હા, બ્રાહ્મણો વેદહીન થશે, પુરુષો સ્ત્રીને વશ રહેશે, અને કુટુંબનું ભરણ પોષણ કરવું એ જ ચતુરાઈ ગણાશે. કલયુગના રાજાઓ ગાયોને બહુ ત્રાસ આપશે, અને સ્ત્રીઓ અતિ કામી, કપટ કરવામાં, જૂઠું બોલવામાં હોશિયાર થશે. આ કલયુગની સ્ત્રીની હોતન વાત આવે છે, પણ બધાયની નહીં, અમુકની. બહેનો ભાઈ, એક પતિદેવને ધંધા માટે બહાર જવાનું ટૂરમાં થયું, એટલે એના પતિએ પત્નીને કહ્યું કે ભાઈ તારી પાસે કાંઈ રૂપિયા પડ્યા હોય તો મને દે ને. એ કે આવીને હું પાછા દઈ દઈશ. પાકીટ ખોલીને કે હર 70 રૂપિયા શાલ્યો લેતા તો. પછી તો 70 રૂપિયા ન થાય કે રાખ તારી પાસે. એના મિત્ર પાસેથી ઉછીના 10,000 લઈને ટૂરમાં ગયો ધંધા માટે. હવે જ્યાં સુરેશભાઈ હોટલમાં રોકાણો ને ત્યાં 8 વાગે સમાચાર આવ્યા કે આજથી 8 વાગ્યા પછી 500ની 1000ની નોટ બંધ. અને બીજે દી ટીવી ના સમાચાર જોતો હતો તો એની પત્ની બહેનો ભાઈઓ બેંકમાં લાઈનમાં ઊભી હતી 1 લાખ રૂપિયો બદલાવા હતું. બોલો, આટલું ખોટું બોલ્યું. એટલો 1 લાખ.
પતિએ ઘરે આવીને પૂછ્યું કે આ તે ક્યાંથી કાઢી? કે મારી પાસે નહોતા. કે કાક માપ હોવું જોઈએ ખોટું બોલવાનું. કળિયુગની સ્ત્રી ખોટા બોલી થશે. પૈસા માટે બે સગા ભાઈઓ ઝઘડો કરશે. કલયુગમાં મા બાપને અતિ દુઃખ થશે. કલયુગમાં બળદદેવને દુઃખ રહેશે. કલયુગમાં સાચા સાધુને સાચા બ્રાહ્મણોને દુઃખ રહેશે. કલયુગમાં પૈસા વાળા હશે જ્ઞાની કહેવાશે અને સાચા જ્ઞાની હશે મૂર્ખ કહેવાશે. આ કલયુગમાં પાખંડીના ખજાના ભરાશે અને સત્ય હશે એને કોઈ ગણશે પણ નહીં. કલયુગમાં લોકો એના મકાનમાં કરોડો રૂપિયા નાખશે. કલયુગમાં મકાન બહુ મોંઘા થશે. કલયુગમાં વાળ શણગારમાં રહેશે. કલયુગમાં ફેશન વ્યસન અને દવાથી લોકો મરશે. રોગોથી મરશે. આવી બધી એંધાણી બહેનો ભાઈઓ કળિયુગની છે. કળિયુગમાં આશરા ધર્મ કોઈ પાસે નહીં હોય. કળિયુગમાં જેમ જેમ કળિયુગ જાશે તેમ ભયંકર કળિયુગ આવશે. ત્યારે વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ઘેર કલ્કી નારાયણનું પ્રાગટ્ય થશે. બોલો કલ્કી નારાયણ ભગવાન કી. બહેનો ભાઈઓ, કલયુગના દોષ જોયા, હવે કલયુગમાંથી બચવાના ઉપાયો જોઈએ. કલયુગના દોષમાંથી બચવાના ઉપાયો બહેનો ભાઈઓ, ભગવાનના નામ સિવાય બીજો કોઈ ઉપાય નથી. કલયુગમાં જે આંગણે માતા પિતાની સેવા થાય, જે આંગણે આચાર વિચાર પાળવામાં આવે, જે આંગણે અતિથિનું સન્માન થાય, જે આંગણે ભાઈઓ બધાય સંપીન રહે, જે આંગણે રોજ પૂજા પાઠ થાય, જે આંગણે નીતિ નિયમ રાખવામાં આવે, ત્યાં કળિયુગ નથી આવતો. આજે પણ એ સતયુગમાં જીવે છે. અને કલયુગમાં મોટા મોટો સદગુણ એ કે જેના ઘેરે કૃષ્ણ કીર્તન, એના ઘેરે કળિયુગ આવતો નથી. કૃષ્ણ કીર્તન નામ સિવાય બીજો કોઈ ઉપાય નથી. કૃષ્ણ કીર્તન કરનારો પાપ મુક્ત થાય, પરમાત્માને મળે. બહેનો ભાઈઓ, સતયુગમાં, દ્વાપર યુગમાં, ત્રેતા યુગમાં ધ્યાન અને યજ્ઞ કરવાથી મુક્તિ મળતી, પણ આ કળિયુગમાં કેવળ નામથી તમને મુક્તિ મળે છે. નામથી. નામનો મહિમા બહુ મોટો છે. મહાત્મા તુલસીદાસે તો કીધું, કલયુગ કેવલ નામ આધારા, સુમરે સુમરે હો પાર ઉતરે. એક વાત કહું છું બહેનો ભાઈઓ, એક વિધવા નારી હતી, ખૂબ દુઃખ વેઠી વેઠી અને એના 2 દીકરાને મોટા કર્યા, ઘરના કામ કર્યા, દીકરાને પરણાવ્યા. હવે ઘરે સુખ આવ્યું પણ શરીરે સાથ ન દીધો. અચાનક આ બેન બીમાર પડ્યા અને 2 દીકરાઓ અને પાડોશી એને હોસ્પિટલે લઈને ગયા. આખા શરીરના રિપોર્ટ કરાવ્યા. થોડી વારમાં રિપોર્ટ આવ્યા. ડોક્ટરે છોકરાઓને કેબિનમાં બોલાવ્યા. છોકરાઓ પૂછે છે, હે સાહેબ, મારા બાને અચાનક શું થયું? ત્યારે ડોક્ટર કહે છે કે તમારા બાને બ્લડ કેન્સર. હે હા, તમારા બાની જેટલી સેવા થાય એટલી કરો, બચવાનો ચાન્સ નથી. પણ આ છોકરાઓ બહુ આમ ધીરજથી કામ લીધું. 2 ભાઈઓ કે આપણે બાને આ વાત નથી કરવી. પાડોશી હારે છે. છોકરાઓ પાડોશીને અને એની મા પાસે લઈને ગયા. બા, તમને કાંઈ નથી, જો સાહેબે રજા આપી દીધી છે. આ તો તમને ઊંધો ગેસ થયો હતો એટલે તમને આમ ચક્કર જેવું ને એવું બધું આવતું હતું. હાલો બા, જો તમને કાંઈ બીમારી હોય તો અહીંયા આપણે રાખે નહીં, દાખલ ન કરે.
પોતાની માને લઈને ગયા અને બે ભાઈઓએ એમની પત્નીને બોલાવીને ખાનગીમાં કીધું કે બાની જેટલી સેવા થાય ને એટલી કરી. આખી ઘટનાની વાત કરી. પણ બે પુત્રવધુ એટલી સંસ્કારી, બે દેરાણી જેઠાણી કહે છે કે તમે ચિંતા ન કરો, અમારી સગી માની સેવા નહીં કરીને એથી વિશેષ આની સેવા કરશું. અને ખરેખર એવી રીતે સેવા કરે છે. અને આ વાતની જાણ ન થવા દીધી કે બાને બ્લડ કેન્સર છે, છુપાયું. યાદ રાખજો બહેનો ભાઈઓ, રોગ જાહેર થાય ને ત્યારે જ માણા વધારે બીમાર પડે છે. યાદ રાખજો, ઝેર ખાવાથી માણા નથી મરતો, પણ ઝેર પીવાથી નથી મરતો, હાથમાં ઝેર રાખવાથી નથી મરતો, પણ મેં ઝેર ખાધું એવું ચિંતન કરવાથી માણા મરે છે. હવે આ બે ભાઈઓને ને પત્નીને અચાનક બાર ગામ જવાનું થયું છે વ્યવહારિક કામે. એટલે પાડોશીની જે દવાખાને ગયો તો એની ઘરવાળીને કહે છે કે ભાઈ અમે હાંજે આવતા રહો, હાંજ સુધી બાનું તમે ધ્યાન રાખજો. કે કાંઈ વાંધો નહીં. ગયા. ઓલી પાડોશીની બાઈ છે એ કહે છે, હે બા તમને કાંઈ ખબર છે તમને હું બીમારી? કે નારાના હું તો કાંઈ બીમાર નથી. અરે કે તમારા દીકરા દવાખાના આવ્યા હતા, એ મને વાત કરતા હતા કે આપણા માસી બાજુવાળા છે ને બ્લડ કેન્સર છે. એ કે હા, આમ માડીને ખબર પડી છે. હવે માડીએ નક્કી કર્યું મારે મારા દીકરા અને પુત્ર વધુને નથી કેવું. આવ્યા ચારેય ઘરે, માએ છુપાયું છે. આ બેન બહેનો ભાઈઓ એકવાર પાડોશમાં પાછળ બેહવા ગયા છે. કોઈ મોટી ઉંમરના માળી આ ચારણના બા જેવા હશે. હવે એ બેઠા બેઠા નોટમાં કંઈક લખતા હતા. એટલે આ જેને કેન્સર છે બેન પૂછે છે, બેન બા આ તમે શું લખો છો? એ કે હું રણછોડદાસ બાપુને ત્યાંથી આ બુક લઈ આવું છું, રામ રામ લખું, કોકના ઓટા તોડવા એના કરતા રામ નામ લખવામાં શું ખોટું? એટલે આ બેન વિચાર કરે અમે મારે મરવું છે, એના કરતા રામ નામ લઈને મરવું તો હું ખોટું. આ બેન કહે છે બા મને આ બુક આપો ને. એ કે એક નહીં બેટા, અત્યારે 1000 લઈ જાય ને પછી તું ખાતું ખોલાઈ નાખજે. ખાતું ખોલાયું અને આ બેન બહેનો ભાઈઓ એક આંખમાંથી રા અને બીજી આંખમાંથી રામ આંસુ પડતા જાય અને રામ નામ લખતા જાય. જેમ જેમ સમરણનું બેલેન્સ થવા માંડ્યું છે, લાખ, 1000, 2000, 3 લાખ, 5 લાખ, 8 લાખ, કરોડે સમરણ પહોંચવા માંડ્યું છે. દર મહિને બહેનો ભાઈઓ આ બેનને હોસ્પિટલે બતાવવાનો સમય આવ્યો છે. દીકરાઓ કહે બા હાલો આ મહિને આપણે બતાવવાનું જવાનું છે. હાલો જી આવી ગયા બતાવવા. રિપોર્ટ આવ્યા અને ડોક્ટર કહે છે કે હવે ભાઈઓ તમારા બાની તબિયતમાં ઘણો સુધારો છે, મારી દવા તમારા બાને અસર પડી ગઈ. ત્યારે આ બેન કહે છે સાહેબ માફ કરજો, તમારી દવા મને લાગુ નથી પડી, મને રણછોડદાસ બાપુના આશ્રમની દવા લાગુ પડી. રામ નામ કી ઔષધિ ખરી નીતિ છે, જે કોઈ ખાય અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. આવા નાભ્યથી રામ નામ રેટું બહેનો ભાઈઓ. અને કેન્સરનો રોગ હતો એ દૂર થયો, બ્લડ કેન્સરનો. હા, આવું તો કરોડોમાં એકાદો કેસ બનતો હોય બહેનો ભાઈઓ, હો કરોડોમાં. પણ આને મંત્ર નિષ્ઠાથી જીપા, યાદ રાખજો. એટલે આ આવડો મોટો મહિમા છે નામનો. પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મૃત્યુ માટે તૈયાર કરે. સુખદેવજી કહે કે હે રાજન, તારા હૃદયમાં કેશવને થાપ, આજે છેલ્લો દિવસ છે. તક્ષક નાગ આવવાની હવે તૈયારી થઈ છે. તક્ષક શરીરને કરડશે, આત્માને કરડવાનો નથી. પરમાત્માનો અંશ તો પ્રભુના ચરણે જવાનો. તું તેજોમય નારાયણનું ધ્યાન કર. સમય તો થયો છે, હું બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગ આવશે નહીં. અને કદાચ આવે અને મારી નજર પડે તો એનું ઝેર પણ હું અમૃત બનાવી દઈશ. હું જ પરમાત્મા રૂપ બ્રહ્મ છું અને પરબ્રહ્મ રૂપ પણ હું છું. આમ વિચારી તારા આત્માને બ્રહ્મમાં સ્થાપી દે. રાજા પરીક્ષિત મહારાજ સુખદેવના ચરણોમાં વારંવાર વંદન કરીને કહે કે ગુરુદેવ આપે મારા ઉપર બહુ કૃપા કરી.
ગુરુદેવ, મારા મનમાં હવે કોઈ શંકા રહી નથી, મારે કાંઈ સાંભળવું નથી, કાંઈ પૂછવું નથી, મને તક્ષક નાગની સેજે પણ બીક લાગતી નથી. મારી અંદર ચેતન રૂપે જે નારાયણ બિરાજે એ તક્ષક નાગમાં પણ બિરાજે છે. આપે મને કથા સંભળાવી નથી, પણ મને પરમાત્માના દર્શનની દ્રષ્ટિ આપી છે. ખરેખર બહેનો ભાઈઓ, જેની જેવી દ્રષ્ટિ એવી આ સૃષ્ટિ બને છે. માટે બહેનો ભાઈઓ, દ્રષ્ટિ એવી રાખો કે ચારેય બાજુ તમને નારાયણના દર્શન થાય. પછી બહેનો ભાઈઓ, શ્રીમદ ભાગવતના ફળ બતાવ્યા છે. શ્રીમદ ભાગવતના શ્રવણના 5 ફળ. પહેલું, નિર્ભયતા, એટલે કોઈ પ્રકારનો તમને મનમાં કે હૃદયમાં ભય હોય ને તો કથા સાંભળવાથી ભય દૂર થઈ જાય છે. બીજું, નિસંદેહતા, એટલે કાંઈ પણ તમને સંદેહ હોય, કાંઈ શંકા હોય, અંધશ્રદ્ધામાં હોય તો તમે એમાંથી બહાર નીકળો. ત્રીજું, હૃદયમાં પ્રભુનો સાક્ષાત પ્રવેશ. અને ચોથું, સર્વેમાં ભગવાનના દર્શન કરો. જે સ્ત્રી પુરુષ જે જીવ છે એની અંદર ભગવાનના દર્શન કરો. અને પાંચમું, પરમ પ્રેમ, એટલે સર્વ ને ભગવાનનું સ્વરૂપ માનીને પ્રેમ કરો. બહેનો ભાઈઓ, પ્રેમ છે ને એ જ મહત્વની વાત છે, યાદ રાખજો. પ્રેમ મહત્વની વાત છે. પણ ઘણા એવા હોય ને પ્રેમને સમજી ન શકે, ન સમજી શકે. રાજા પરીક્ષિત કહે, હે ભગવાન, ભાગવતનો પ્રથમ સ્કંદ સાંભળી મને પરમાત્માના જમણા ચરણના દર્શન થયા. તૃતીય સ્કંદ સાંભળી વામનના દર્શન થયા. તૃતીય અને ચોથો સ્કંદ સાંભળી પરમાત્માના બંને હાથના દર્શન થયા. પાંચમો અને છઠ્ઠો સ્કંદ સાંભળી પ્રભુના 2 સાથળના દર્શન થયા. સાતમો સ્કંદ સાંભળી કટી ભાગના 8મો અને 9મો સ્કંદ સાંભળી પ્રભુના મુખારવિંદના મને દર્શન થયા. અને 2 નયનના દર્શન થયા. અને એકાદી સ્કંદ કથા સાંભળી મને તો થયું કે મારા ઠાકોરજી 2 હાથ ઊંચા કરીને મને બોલાવે છે કે તું અહીં આવ. આપે મને નિર્ભય બનાવ્યો છે, હવે હું ભગવાનના પાસે જવાનો છું. સુખદેવજી મહારાજને આનંદ થયો. સુખદેવજી કહે, રાજન, તું કૃતાર્થ થયો છો. મારી કથા તું બહુ પ્રેમથી સાંભળતો હતો, તેથી મારા શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા હું બોલતો હતો. તારા લીધે મને કૃષ્ણ કથા કરવાનું મળ્યું છે. બહેનો ભાઈઓ, રાધિકા રેસિડન્ટના સર્વે બહેનો ભાઈઓને કહું છું, મને તમારા હિસાબે કથા કરવાની અહીંયા મળી છે. હા, મને તમારા કથામાં બહુ આનંદ આવ્યો છે. સુખદેવજી મહારાજ કહે કે મારા હૃદયમાં શ્રી કૃષ્ણ આવીને બિરાજમાન થયા. રાજન, આગળનો પ્રસંગ જોવાની મારી ઈચ્છા નથી. હવે તારા મનમાં કાંઈ શંકા હોય તો પ્રશ્ન કર. તક્ષક નાગ અહીં આવે અને મારી નજર પડશે તો તક્ષકનું ઝેર પણ હું અમૃત કરી દઈશ. મારું કામ થઈ ગયું છે, હવે હું જાઉં છું. એ રાજન, મને રજા આપ. ત્યારે પરીક્ષિત કહે, હે ગુરુદેવ, આપ તો મહાપુરુષ છો, આપને કોણ રજા આપી શકે? હે ગુરુદેવ, હું અતિ આનંદમાં છું. મારા મનમાં કોઈ વાસના વિકાર રહ્યા નથી. હું પરમાત્માના દર્શન કરું છું. સમાપ્તિમાં હે ગુરુદેવ, હું આપની એક વખત પૂજા કરવા માંગુ છું. રાજા પરીક્ષિતે સુખદેવજીની પૂજા કરી. સુખદેવજીના ચરણોમાં વંદન કરીને કહે કે ગુરુદેવ, હું તમારા ચરણે આવ્યો છું, એક વાર મને કૃપા દ્રષ્ટિથી નિહાળો, હું ભગવાનના ધામમાં જાઉં છું. સુખદેવજીએ પરીક્ષિતના મસ્તક ઉપર પોતાનો હસ્ત પધરાયો અને તે જ ક્ષણે દ્વારિકાધીશ કી જય, શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ દ્વારિકા નાથના પરીક્ષિત રાજાને પ્રત્યક્ષ દર્શન થયા છે. બોલો દ્વારિકાધીશની. પરમાત્માનો સાક્ષાત્કાર થયો. જીવ અને બ્રહ્મ એક થયા. બહેનો ભાઈઓ, મોટા મોટા ઋષિઓ આ કથા શ્રવણ કરવા માટે બેઠા હતા. સુખદેવજીના પૂજ્ય પિતા વ્યાસ નારાયણ પણ કથામાં બેઠા હતા. વ્યાસજી પોતાના દીકરા સુખદેવજીની કથા સાંભળીને બહુ રાજી થયા. વ્યાસજીને થયું કે મારો પુત્ર સુખદેવ બ્રહ્મ ભાવે જે સમજાવી શક્યો એવું હું પણ ન સમજાવી શકત. વ્યાસજી, નારદજી જેવા મહાપુરુષો
ઊભા થયા. સુતજી મહારાજ કહે કે મારા ગુરુદેવ શ્રી સુખદેવજી મહારાજ ત્યાંથી અંતર ધ્યાન થયા. બોલો સુખદેવજી મહારાજ કી. સુતજી મહારાજ કહે કે સમાપ્તિમાં પરીક્ષિત મહારાજે ગંગાના દર્શન કર્યા, ગંગામાં સ્નાન કર્યું, ગંગા કિનારે પવિત્ર દર્ભના આસનમાં બિરાજ્યા. સુતજી મહારાજ કહે કે તે વખતે હું ત્યાં બેઠો હતો. મેં નજરે જોયું રાજાના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યું, તે વ્યાપક બ્રહ્મ સ્વરૂપમાં લીન થઈ ગયું. પરીક્ષિત વિમાનમાં બેસી અને વૈકુંઠ ધામમાં ગયા. હા, વિમાનનો વાત આવી એટલે એક નાનો પ્રસંગ છે, વિમાન વિશે કહી દઉં છું બહેનો ભાઈઓ. હા, વિમાન એટલે શું? વિમાનમાં 3 અક્ષર આવે છે, વિમાન. વિનો અર્થ આપણે એ કરવાનો છે કે આખા વિશ્વમાં કોઈ દિવસ કોઈનો વિરોધ ન કરતા. પછી આવે માં. માં શબ્દનો અર્થ આપણે એ લેવાનો છે કે સંસારની માં હોય છે એને 5 દીકરા હોય છે, પણ એ માં 5 દીકરાને એક જ સરખો પ્રેમ આપે છે. હા, એટલે પેલા કોઈનો વિરોધ ન કરવો અને માની જેમ આખા વિશ્વના સર્વે જીવને બહેનો ભાઈઓ પ્રેમ કરતા થઈ જાવ. છેલ્લે આવે છે નનો અર્થ થાય નરક. એ કોઈનો વિરોધ ન કરો અને સર્વેને પ્રેમ કરો તો નરકના અધિકારી આપણે નહીં થાય. હા, આ વિમાનનો અર્થ છે. વિમાનમાં બેસી વૈકુંઠ ધામમાં ગયા. પછી શરીરને તક્ષક નાગ દંશ દયો. ધન્ય છે, ધન્ય છે. પરીક્ષિતને કાળ આવતા પહેલા પરીક્ષિત ભગવાનના ધામમાં ગયા. પરીક્ષિતને મોક્ષ મેળો. ગંગા કિનારે મારા સદગુરુ શ્રી સુખદેવજી મહારાજના મુખે મેં કથા સાંભળી હતી, તે યથામતી આપ સૌને કથા મેં સંભળાવી. પરીક્ષિતની જેમ કાળ આવતા પહેલા જે ભગવાનના ધામમાં ગયો તે ધન્યતાની પાત્ર છે. બહેનો ભાઈઓ, આ પ્રમાણે શ્રીમદ ભાગવતમાં સર્વે પાપોનો નાશ કરનાર, સર્વે ઇન્દ્રિયોનો સમો કરવાનો અને ભગવાન શ્રી હરિનું સાક્ષાત વર્ણન કર્યું. સાંભળીને કાંઈ પણ આપણા જીવનમાં ઉતારો તો કથા સાંભળી સાર્થક થાય, નહીતર અખો કેમ થાય. અખો કહે કથા સાંભળીને ફોડ્યા મેં મારા કાન, તોય ન આવ્યું મને બ્રહ્મનું જ્ઞાન. એ આંખનું કાજલ મેં ગાલે આંજ્યું, તોય ન આવ્યું ભાન. બહેનો ભાઈઓ, સંતો કોઈ દિવસ સત્કાર કર્મની સમાપ્તિ કરતા નથી. હા, છેલ્લા શ્વાસ સુધી સત્કર્મ કરો. નહીં તો એક બાપા મને પૂછતા, બાપુ મેં 3.5 લાખ મંત્રનું અનુષ્ઠાન કર્યું છે, મારે એનું ઉજવણું કરવું છે, તો ઉજવણામાં શું કરું? મેં બાપાને પૂછ્યું તમારા કેટલા વર્ષ થયા? મને કે 70 વર્ષ. મેં કે 70 વર્ષ થયા તમે પાપડ ખાવશો, શ્રીખંડ ખાવશો, બુંદી ગાંઠિયા, ખીચડી ને બટેટાનું શાક ખાવશો, એનું તમે ઉજવણું કર્યું? મને કે તો હું મરી જાઉં. તો મેં કીધું જેદી તમારું ઉજવણું થાય ને તેદી આ મંત્રનું હારે હાર ઉજવણું થઈ જશે. બહેનો ભાઈઓ, જીવો ત્યાં સુધી મંત્ર જપ કરો, પૂજા કરો, એના ઉજવણા ન હોય. જીવનના છેલ્લા શ્વાસ સુધી પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. પ્રેમથી શ્રી બાલકૃષ્ણની સેવા કરો અને ઘરમાં બાલકૃષ્ણની મૂર્તિને પધરાવો. હા, અને પરમાત્માના નામનું બહેનો ભાઈઓ કીર્તન કરો. છેલ્લા શ્વાસ સુધી આપણા શરીરને પર ઉપકારમાં ઘસો. આ તમે અત્યારે જે ઘસ્યું છે પર ઉપકારમાં ઘસ્યું છે. આ મંદિર માટે, આ કથાના માટે દોડી દોડીને તમે બધા સેવા કરતા હતા. મારી અનેક આંખું છે, હું બધાની સેવા જોતો હોય, પણ પ્રસન્નતા કરવાથી તમારી સેવાનું ભંગ થાય. કોઈનું નામ હું નથી લેતો છેલ્લે કથામાં. હું કામે કે જેનો આભાર વિધિ કરીને તો એ આભાર વિધિમાંથી આપણે કરીએ એટલે એને જે કાંઈ સેવા કરી ને એ સેવાનું બધું 0 બેલેન્સ થઈ જાય. અહીંના લોકોએ બધાએ ખૂબ તન મન ધનથી સેવા કરી છે. એક વ્યક્તિએ એક વાત કહું, તમે બધા રાત્રે સુઈ જતા, બધા નિરાતે, સામે ઓલી ડેલી રહી ને દરબારનું મકાન, એ બાપુએ મને કીધું, બાપુ
હું આખી રાત જાગતો. મેં તમારે શું જાગી? મને કે ભાગવત મંડપનું ધ્યાન રાખવું, કોઈ આવે તો લાઇટની ટોચ કરું અને ત્યાંથી સીટી મારું. આ પણ સેવા છે બહેનો ભાઈઓ, આ સેવા છે. મનથી ભગવાનના દર્શન કરો, ભગવાનના ચરણોમાં ભાવપૂર્વક વંદન કરતા શ્રી હરિએ નમઃ આ 5 અક્ષરનો મંત્ર જોરથી 3 વાર બોલો એટલે જાણે અજાણે જે કાંઈ પાપ થયું હશે પરમાત્મા કૃપા કરી એની ક્ષમા આપશે, કારણ કે એ તો પરમાત્મા છે. તો પ્રેમથી બે હાથ ઊંચા કરો. હલો, શ્રી હરિએ નમઃ. જોરથી બોલો, શ્રી હરિએ નમઃ, શ્રી હરિએ નમઃ. હાથ ઊંચા રાખજો બધા. આ કેમેરો ફેરો સાહેબ, હરેશ બાપુ ઊંચા રાખજો હાથ બધા. હોય હેઠા ન કરતા અને મુખ ઘસતા રાખજો. બધાના હાથ લઈ લીજે. હા, પછી બધા નામની લોન આપણે 2 ભાઈઓ લઈ લેવું. હા, એક ના હાથ આવી જવા દો અને ફિંગર પ્રિન્ટ હરખી આવી જાય ને કે પછી લોન નહીં આપે. બધાને લઈ લે. પછી આ યુટ્યુબમાં તમારા વિડીયા જોઈજો કે ભગવાનના ધામમાં આપણે ભાગવતમાં હાથ ઊંચા કરી કેવા સરસ લાગીશ. હો, તમારી લોન તો લેવી જ છે. અમારે 2 ભાઈ આવી ગયું બધાનું. એ તું હાથ ઊંચો કરમાં તારા કોક લોન લઈ લે ભરશે કોણ? હે ભગવાન, હસો હસો આજ બધી આઈને હસી લો, પછી ઘરે રોજ હસજો. પતિદેવ એટલે મોઢું નહીં ચડાવવાનું. આવો આવો, પધારો પધારો. કેમ મોડા પીડા એમ કેવું. હાલો, રેડી? આવી ગયા બધા? મને સુરેશભાઈ ભાઈ પ્રશ્ન કર્યો હતો. મને કે તમે સવારે અનેક મંત્ર બોલાવો છો, મને કે પત્નીને કંટ્રોલ કરવાનો મંત્ર ખરા? મેં હોય જ ને ભાઈ, નો એવું બને. મને કે તો દિયો ને, તમે એક લખી લે. સાંભળો બધાય, મેં સવારે તારે જાગીને પત્નીને કેવું કે હે દેવી, તમારી આંખું હરણી જેવી છે, તમારા વાળ કાળી નાગણી જેવા છે. હે દેવી, જ્યારથી તમે અમારા આંગણે પધાર્યા છો ત્યારથી અમારા આંગણાની શોભા વધી ગઈ છે. ફ્રીજ, કલર ટીવી, એસી, વોશિંગ મશીન. હે દેવી, દયા કરો તો આ હપ્તામાંથી છૂટી. આ મન કે તમારે મારું ઘર ભંગાવું શું કરવું છે? આ તો હસવા માટે કહું છું બહેનો ભાઈઓ. હસતા રહેજો. એ હસું શું, હસાવું શું, હસવાની મારી ટેવ છે. આપ સૌને પૂછું છું, એ કથા સાંભળ્યા પછી તમને કેમ છે? જેના નામ કીર્તન કરવાથી સર્વે પાપોનો નાશ થાય અને જેમનો પ્રણામ કરવાથી સર્વે દુઃખોનો નાશ થાય, તે પરમાત્મા શ્રી હરિનું વારંવાર હું નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું, નમસ્કાર કરું, નમસ્કાર કરું. અહીંયા શ્રીમદ ભાગવત કથાને બહેનો ભાઈઓ 7 દિવસનો વિરામ આપવામાં આવે છે. હવે આપણે સંકલ્પ વિધિ કરીએ. બધાય હવે જે ગાડી ઉપર બેઠા, જેને કાંઈ શરીરમાં પ્રોબ્લેમ હોય ભલે ત્યાં બેસે, બાકી બધાય કથા મંડપ નીચે આવી જાય. હાથમાં જલ, તુલસી પત્ર. હાલો બધાય ભાઈઓ જે ત્યાં ઊભા એ સ્વયંસેવકો, હાલો. હાલો બધા આવી જાઓ. અર્જુનભાઈ, ભાઈ
गिरीशभाई, अरविंद भाई, सतीश बापा, हेलो जी वाला पंजाब ना, आइए आइए सरदार जी, आप भी आइए, आपको भी आज हम भले भले कर नाखो आज तमे। તમારે બૂટ કાઢ નાખજો ને બધા। ઊભું નથી રહેવાનું, બેસવાનું નીચે। સાંભળો બધાય બહેનો ભાઈઓ, પેલા એક બહુ મહત્વનો પ્રસંગ કહું છું। આપણા ભારતમાં સૌ પ્રથમ જો પેલું અન્નક્ષેત્ર ખુલ્યું હોય અને પેલું લંગર ખુલ્યું હોય ને તો એ પંજાબમાં શીખ લોકોએ ખોલ્યું હતું। હજી વર્ષોથી આ એ અન્નક્ષેત્ર ચાલે છે। તો અહીંયા જે અન્નનો પ્રસાદ આપણે બધાને લેવાનો છે અને જે બહેનો રસોઈ કરવા આવેલા છે એ બહેનોની જે કાંઈ રસોઈની મજૂરી થશે, મહેનત જે રૂપિયા દેવાના છે એ આપણે અહીંયા સરદારભાઈ છે ને, શું નામ તમારું? મનોજભાઈ, સરદાર તરફથી આપવામાં આવશે। જોરદાર તાળીથી વધાવી લો। શું કામ કરો તમે? હે મનોજભાઈ, કામ શું કરો? તાળા ચાવી હે? સારું લ્યો। અહીંયા બેહવાનું। હાલો હાથમાં બધા જલ લ્યો, તુલસી પત્ર લ્યો। થોડા થોડા બહેનો પાછા બેસો। હાલો જલ તુલસી પત્ર બધા દઈ દો। હાલો હાથમાં લઈ લો। ત્યાં ભાઈઓ બેઠા, ભાઈ અરવિંદભાઈ, ભાઈ સતીશભાઈ ની બધા ત્યાં બેઠા, તમે જલ તુલસી પત્ર હાથમાં લઈ લેજો ફટાફટ। वहाँ जे मंदिरे बैठा ई पण हाथमां जे तुलसी पत्र ने जल लई ले हो बधाय। अने नीचे आवता रह्यो ने थोड़ी वार माटे बहनों। नीचे आवता रह्यो। आया तो भाई बुक ले ले तो नोटबुक। बुक कहेंगी अरे चलो हाथ में तुलसी पत्र जल लई लो। बधाए आंख वीची जाओ। सांभळजो बधाए। आज 7 दिवस थया आपणे सत्कर्म करी छे एना 11 दिवसे सवारे આપણે આ સત્કર્મ પ્રારંભ કર્યો હતો અને આજ ચોથું નોરતું છે ને ચૈત્ર માસનું, ત્રીજું નોરતું ચૈત્ર માસનું। 7 દિવસમાં તમે લોકોએ જે કાંઈ સત્કર્મ કર્યા છે, જલદાન, ચાનું દાન, દૂધનું દાન, સોડાનું દાન, શરબતનું દાન, જ્યુસનું દાન, ગુલ્ફીનું દાન, અન્નદાન, વસ્ત્રદાન, સોનાનું દાન, ચાંદીનું દાન, ધન દાન અને વિશેષ સમયનું દાન, આ જે કાંઈ તમે દાન પૂન કર્યું છે અને 7 દિવસ આપણે જે કાંઈ ભગવાનના નામના મંત્રનું સ્મરણ કર્યું છે એ બધુંય જે કાંઈ 7 દિવસનું સ્મરણનું બેલેન્સ અને દાન પુણ્યનું જે બેલેન્સ ભેગું થયું છે એ બધુંય તમારા પિતૃઓના મોક્ષ કલ્યાણ અર્થે આપણે એના ખાતામાં જમા કરવાનું છે। તમે તમારું સત્કર્મ બીજાના ખાતામાં જમા કરો એટલે પરમાત્મા તમને અનંત ઘણું પાછું આપે છે। હવે આ જમા કરતા પહેલા તમારું નામ, તમારા પિતાનું નામ, તમારી અટક, ગોત્ર, તમારો વંશ, તમારા ઋષિ, તમારું અટક આ બધું બોલી જવાનું, મમમ બોલવાનું છે। હું શ્લોક બોલું છું।
અનિપ્રાતા મધ્યાહન સાયન સંધ્યોપાસનાખ્યેન કર્મણા ભગવાનું પરબ્રહ્મ સ્વરૂપી સવિતા સૂર્યનારાયણ પ્રિયતા નમમ તસ્સદુ બ્રહ્માપણસ્મતુ યસ્તસ્મ્યુયચમાંતુત્યા તપોયજ્ઞકીયાદિષુ નરન સંપૂર્ણતાયાતિ સગો વંદે તમચ્યુતમુ. 7 દિવસનું સત્કર્મ બોલો, 7 દિવસનું હરિસ્મરણ, 7 દિવસનું કુળદેવીનું સ્મરણ, અમારા સર્વે પિતૃ મોક્ષ કલ્યાણ અર્થે સમર્પ્યામી. ઓમ વિષ્ણુએ નમઃ, ઓમ વિષ્ણુએ નમઃ, ઓમ વિષ્ણુએ નમઃ. જલ નીચે મૂકી દો, તુલસી પત્રક બધા ભેગા કરી લો, પગમાં નો આવે. હવે આપણે આરતી ઉતારવાનું. સુરેશભાઈ, 7 દિવસમાં જે કાંઈ ધન રાશિ થઈ હોય તમારો બધો સ્ટાફ આવી જાવ, એનું મંડળ સી બધા હાલો. એ હરી તું કરી ખરી. હવે આરતી ઉતારવાની છે. કઈ બાજુ ભાઈ સુરેશભાઈ? હે હાલો વાંધો, તો અમે એકાદું કીર્તન કરી નાખી, તો આરતીની તૈયારી કરી નાખે. આરતી હવની જાતે કરવાની છે આપણે, ભવ્ય આરતી કરવાની. સુંદર મજાનું આપણે કીર્તન કરી. સાંભળો એ બહેનો ભાઈઓ, આજ તમારા માટે હું એક અલગ માળા લઈ આવ્યો છું. આ માળાને તમે હાચવી રાખજો. હો મનોજભાઈ, તમે માળા ગાજો, ભલે ભલે કરતા નાખજો. તુલસીની માળા રોમ ઝૂમ ફેરવો,